સુરતમાં મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 4 ટુ વ્હીલરની અડફેટે લીધા હતા, જેમાં માસા ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે। તેમાંય એક તો સગર્ભા છે, જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 4 રસ્તે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ઉત્તરાણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સાહિશ જોડાઈ ગયા છે। સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે, શું અપડેટ? જી બિલકુલ, મોટા વરાછા વિસ્તારની ઘટના જે છે તે સામે આવી છે। પૂરપાટ ઝડપે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે બાઇક ચાલકને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા હતા। બાઇક સવાર યુવક અને બાળકનું અડફેટે આવતા મોત નીપજ્યું હતું। અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને જોતા સ્થાનિક પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૂત્રો પાસે માહિતી મળી રહી છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું હાલ સામે આવ્યું છે, પરંતુ પોલીસ તપાસમાં હવે સામે આવશે કે નશા કરેલો હતો કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જી સાહિશ, માહિતી બદલ આભાર।